ओम सहनावतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शान्तिः शान्तिः शान्तिः। ओम आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्यां मा ब्रह्म निराकरोत्। निराकरणमस्त्वनिराकरणं मे अस्तु। तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु। ओम शान्तिः शान्तिः शान्तिः। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। ओम यैरिमे गुरुभिः पूर्वं पदवाक्यप्रमाणतः व्याख्याताः सर्ववेदान्ताः तान्नित्यं प्रणतोऽस्म्यहम्। ओम तदर्थात् परोक्षता च त्वमर्थात् परिच्छिन्नता योपाकरोत्तं देशिकेन्द्रं नित्यं हृदा प्रणतोऽस्म्यहम्। तत्वमसि महावाक्य ઉદ્દાલક ઋષિ શ્વેતકેતુને 9 વખત દોહરાવે છે. શ્વેતકેતુ 8 વખત પોતાનો સંદેહ રજૂ કરે છે. એટલે સૌથી પહેલો જે ઉપદેશ છે તત્વમસીનો પ્રથમ વારનો ઉપદેશ એ આપણે અહીંયા જોઈ રહ્યા છીએ. જાણે કે આ 6, 8, 7 કંડિકા છે એ પણ શ્વેતકેતુના પ્રશ્નના સમાધાન રૂપે જ છે. આગળ જે સન્મૂલાઃ સૌમ્ય ઇમાઃ સર્વાઃ પ્રજાઃ સદાયતનાઃ સત્પ્રતિષ્ઠાઃ એવું સમજાવ્યું. તો એ જગતનું કારણ સત છે. સદબ્રહ્મ જ જગતનું અધિષ્ઠાન છે, સત્ય છે, કન્ટેન્ટ છે, સારભૂત મૂળભૂત તત્વ છે એવું સમજાવ્યું. તો એ શુદ્ધ સતનો, શુદ્ધ અસ્તિત્વનો મને અનુભવ કઈ રીતે થાય એવો શ્વેતકેતુનો પ્રશ્ન હોય. શુદ્ધ સતનો, શુદ્ધ અસ્તિત્વનો મને કેવી રીતે અનુભવ થાય, હું એને કેવી રીતે જાણી શકું, એને કેવી રીતે ઓળખી શકું. તો શુદ્ધ સતને કેવી રીતે આપણે અનુભવી શકીએ. શ્વેતકેતુ ઉદ્દાલકને પૂછે છે, મારે શુદ્ધ સત બ્રહ્મનો અનુભવ કરવો છે, શુદ્ધ સતને મારે જાણવું છે. આવો પ્રશ્ન શ્વેતકેતુનો છે. સુષુપ્તિમાં અનુભવ કરનાર પોતે જ છે. એટલે બાદ દ્વારા જે શેષ રહે એ જ ખત્મ થતું. ઉપાધિ જ્યાં સુધી છે ત્યાં સુધી તો એ સગુણ ગણો, સાકાર. શુદ્ધ રૂપે તો અનુભવવાનો વિષય જ નથી. કારણ કે એ તો ક્રિયાતીત છે, નિરાકાર છે અને કોઈ ગુણ બી નથી. બરોબર. એટલે જાણે કે શ્વેતકેતુના 8 સંદેહ છે એટલે 9 વખત દોહરાવ્યું છે. આ પહેલી વાતનો તત્વમસીનો ઉપદેશ છે એ પણ જાણે કે શ્વેતકેતુના પ્રશ્ન રૂપે છે એટલે 9 વખત પૂછ્યું અને 9 વખત તત્વમસી કીધું. દરેકે દરેક વખતે શ્વેતકેતુના સંદેહ કે પ્રશ્નના ઉત્તર રૂપે તત્વમસી મહાવાક્યનો ઉપદેશ છે. તત્વમસી એ સમાધાન છે શ્વેતકેતુના સંદેહનું, પ્રશ્નનું, જિજ્ઞાસા વગેરે જે કંઈ કહીએ એ. શ્વેતકેતુ શું પૂછે છે? શુદ્ધ સતને હું કેવી રીતે જાણી શકું, શુદ્ધ સતનો હું કેવી રીતે અનુભવ કરી શકું, અને એના જવાબમાં તત્વમસી કીધેલું છે. એટલે આપણે
તત્વમસી કોને કયો પ્રશ્નકર્તા છે, પ્રશ્નકર્તાની મનસ્થિતિ કઈ છે એ આપણે સમજવાનું છે. શ્વેતકેતુ પૂછે છે શુદ્ધ સત બ્રહ્મ અસ્તિત્વનો મને કેવી રીતે અનુભવ થાય અથવા તો હું કેવી રીતે ઓળખી શકું, એના જવાબમાં તત્વમસી કીધું છે. એટલે એ શુદ્ધ સત તું છે જાણે કે એવું સીધું કહી દીધું. એટલે 10મા છોકરાઓ શોધતા હોય ત્યારે 10માને અમે કેવી રીતે જાણીએ, કઈ રીતે અનુભવીએ, આવું પૂછતા હોય તો સીધું કીધું કે તું 10મો છે. 10માને એટલે તત્વમસીનો પ્રારંભિક અર્થ શું થાય આપણા જીવન માટે, અત્યારે જીવનમાં તત્વમસીને શું સમજી શકીએ. ગઈ વખતે વિચાર કર્યો એ પ્રમાણે સિંહનું બચ્ચું હોય અને એ એના પિતા સિંહ આગળ આવીને કે મને ઘેંટું શીંગડું માર્યું, મને ઘેંટા હેરાન કરે છે, તો સૌથી પહેલાં એના પપ્પા એને લાફો જ મારે કે તારામાં વળી ઘેંટાથી ડરવાની જરૂર ઊભી કેવી રીતે થઈ. એટલે જાણે કે સિંહનું બચ્ચું પોતાના મહિમાને, પોતાના વૈભવને, પોતાની ઓળખને ભૂલી જાય તો જ એ ઘેંટા દ્વારા માર ખાય. એમ આપણે પણ જ્યારે સંસારના જગતના વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિથી પ્રભાવિત થઈએ છીએ, ભગવાન પાસે, શાસ્ત્રો પાસે, ગુરુ પાસે જઈએ કે ભગવાન સમસ્યાનું સમાધાન કાઢ, હવે ઉદ્ધાર કર મારો, તો આપણે જ્યારે એકચ્યુઅલી તત્વમસી ભગવાન એટલે શું કહેવાય 11 થી 25 શ્લોક જે છે ભગવદ્ ગીતાના બીજા અધ્યાયમાં, એવી ભગવાન આવું જ કહી રહ્યા છે કે તું જે રીતે દુઃખી થઈ રહ્યો છે, શોક વગેરે તને જે થઈ રહ્યો છે, હકીકતમાં યોગ્ય જ નથી તને. એટલે તને શોક થવો યોગ્ય નથી, તું શોકને યોગ્ય નથી, તારામાં શોક જન્મવો જ ન જોઈએ, કોઈ રીતે એને શું કહેવાય જસ્ટિફાય ન કરી શકાય. એટલે તત્વમસીની હાઇટ આ છે. આપણને એમ લાગે કે આપણે ઈશ્વરશાસ્ત્ર, ગુરુ વગેરેના શરણે જઈને આપણી સમસ્યાનું સમાધાન લાવીશું, એટલે એ લોકો લાવશે એવું લાગે આપણને, કંઈક સમાધાન કાઢશે, કંઈક રસ્તો કાઢશે. ત્યારે આપણા બધા જ પ્રશ્નો આ સ્તરના છે. જાગ્રત અવસ્થામાં જે કંઈ પણ પ્રશ્નો છે આપણા, એ આ સ્તરના જ છે. તત્વમસી જે પરિપક્વતાએ સમાધાન આપે છે, એ પરિપક્વતા સુધી પહેલાં તો પહોંચવું પડે. આપણા પ્રશ્નોને આપણે એટલા બધા મિથ્યા સ્તરે લાવવા પડે, સમજીને વિચારીને એને એટલું બધું સદવિચારોનું ભાથું આપીને. કોઈએ અપમાન કર્યું હોય, સ્વપ્નમાં અપમાન કર્યું હોય તો કેટલી સત્યતા આપણે આપીએ. એટલે સ્વપ્નમાં થયેલા અપમાનને આપણે સાચું ગણીને સમસ્યાનું સમાધાન લાવીએ, એના કરતાં આ જે અપમાન થયું એ ખરેખર આપણને લાગે છે ખરું એવું નથી કહેતો, પરંતુ એ કયા સ્તરે છે કોઈ પણ વસ્તુ. તત્વમસી જ્યારે કહે છે ઉદ્દાલક શ્વેતકેતુને, ત્યારે એ સમજવા માટે આપણી પોતાની કઈ બૌદ્ધિક પરિપક્વતા હોવી જોઈએ. એટલે તત્વમસીનું પૂરેપૂરું ડાયમેન્શન સમજવાનું છે કે આપણે જ્યારે આ તત્વમસીને સમજવા માગીએ છીએ, એ શુદ્ધ સતનો મને કેવી રીતે અનુભવ થાય, અથવા શુદ્ધ સત બ્રહ્મ જે પરમાત્મા છે, જગતનું કારણ છે, એને હું કેવી રીતે જાણી શકું. ત્યારે સૌથી પહેલો લાફો શબ્દ તો હું વાપરું છું, પણ ખાલી સમજવાનું એ કે હું સુખી કેવી રીતે થઉં, શાંતિ નિરાંત કેવી રીતે મને મળે. ત્યારે તત્વમસીનો પ્રારંભિક અર્થ એ સમજવાનો કે આપણામાં સુખની શોધ જન્મી કેવી રીતે, એના ઉપર વિચાર કર્યો છે ખરો. એમ પૂર્ણતા, કૃતકૃત્યતા, શાંતિ, સલામતીની જિજ્ઞાસા કહો અથવા તો એની પ્રાપ્તિની ઈચ્છા કહો, એ જન્મી જ કેવી રીતે. 10માની પ્રાપ્તિની ઈચ્છા જન્મી કેવી રીતે, એ કોઈ રીતે સંભવતી નથી. એટલે એ ઈચ્છામાંથી જ બધા પ્રયત્નો જન્મે છે, અને એટલે જ જ્ઞાન કર્મનો વિરોધ છે, જ્ઞાન કર્મ સમુચ્ચય શક્ય નથી, આવું બધું ભાષ્યમાં કહેવામાં આવે છે. એની પાછળનું આ છે કે કોઈ પણ કર્મ જે છે એ આવી રીતે સુખ વગેરેની ઈચ્છાથી જન્મે છે, ને સુખની ઈચ્છા જ કોઈ રીતે સંભવતી નથી સુખ સ્વરૂપમાં. ખાંડ એવું પૂછે છે ભગવાનને કે મારે હું મીઠાશને કેવી રીતે માણી શકું. ખાંડ
ભગવાનને શરણે રોજ દર સોમવારે એકાદશીનો ઉપવાસને બધું કરે છે ખાંડ શેના માટે? મીઠાશને અનુભવવા માટે. આટલા બધા શ્રાવણ મહિના કરીએ છીએ આપણે, એમાં આટલું બધું આ રુદ્રાભિષેક કરીએ અને બધું કરીએ શેના માટે? ખાંડ મીઠાશને અનુભવવા માગે છે. ખાંડ મીઠાશને અનુભવવા માગે છે. વેદાંત ગુરુ શાસ્ત્ર બધાના શરણે જાય છે અને પૂછે છે મારે મીઠાશને અનુભવવી છે, મારે મીઠાશને કેવી રીતે હું જાણી શકું? આ પ્રશ્ન જ બતાવે છે કે એ પોતાના વૈભવને મહિમાને સ્વરૂપને ભૂલીને આ પ્રશ્ન પૂછી રહી છે. એટલે તત્વમસી કે એટલે તું મીઠાશ છે કોઈ રીતે એને ખબર ના પડે. ખાંડને દસમાને કોઈ રીતે ખબર ના પડે કે હું દસમો છું. એમ આનંદ સ્વરૂપને તત્વમસીથી એકચ્યુઅલી સીધી રીતે કોઈ દિવસ ખબર ના પડે કે સુખ તો હું છું. આપણને પણ અત્યારે તત્વમસી વગેરે ઘણી બધી વાર આપણે શ્રવણ કરી ચૂક્યા છીએ. તો સુખની આત્મ સ્વરૂપે સુખનો એકમાત્ર સ્ત્રોત કહો, સુખનું એકમાત્ર ઠેકાણું કહો, સુખનો એકમાત્ર સ્થાયી આધાર કે ત્યાં તો સુખ હોય જ વગેરે, એ હું પોતે છું એવું આપણે સમજીએ ખરા, પણ એને માનતા નથી હજી. જાણે કે કેમ અનુભવ નથી થતો વગેરે વગેરે અનેક પ્રકારનું આપણી પાસે એનું ઓલું છે શું કહેવાય સંદેહ, ભાઈ નથી અનુભવાતું એ તો વાત સાચી છે વગેરે જે કંઈ પણ કે કેમ. એટલે તત્વમસી પહેલાં જે કામ થવું જોઈએ એ આ છે કે તારામાં સુખને એટલે ખાંડને વેદાંત ગુરુ અને ઈશ્વર બધા પહેલાં એવું સમજાવે છે તારામાં મીઠાશની અનુભવવાની ઈચ્છા જન્મી કેવી રીતે, એને તું જરા પડકાર. પહેલાં ખાંડને મીઠાશ ગળપણ અનુભવવાની જરૂર પડી છે કેમ? એ તારી જે મીઠાશને અનુભવવાની જાણવાની ઈચ્છા ને તું પડકાર પહેલાં. એટલે તત્વમસી એટલે શું? સુખ પ્રાપ્તિની ઈચ્છા ને પડકાર આપે છે તત્વમસી સૌથી પહેલાં કે આ ઈચ્છા જન્મી જ કેવી રીતે તારામાં. એટલે એ જ ખાસ સૌથી પહેલાં સમજવાનું. તું દસમો છું એવું કહે તો લગભગ કોઈને ખબર ના પડે. બહુ જ ઉત્તમ અધિકારી વગેરે જે કંઈ હોય એ આવી રીતે જેને કહેવાય ને કે શાસ્ત્રોમાં સિદ્ધાંત રૂપે નચિકેતા વગેરે કોઈક હોય એને ખબર પડે. પણ તત્વમસીનો પ્રારંભિક અર્થ આ જ આપણે સમજવાનો કે સુખ પ્રાપ્તિ, સુખ, નિરાત, પૂર્ણતા, કૃતકૃત્યતા, શાંતિ જે કંઈ આપણે ઈચ્છી રહ્યા છીએ, કાયમી નિરાત, કોઈ આપણને એક સ્વતંત્રતા ઈચ્છી રહ્યા છીએ. આપણે ખાલી ગમે તે ચલો શ્રાવણ મહિના સોમવાર છે, આપણે આટલા જપ કરવા છે, આટલું આ કરવું છે, પણ થતું નથી. કેમ? કારણ કે બીજી ઘણી જવાબદારી છે ને આ છે તે છે, કંઈક આ કરવું છે, કંઈક આ કામ આવી ગયું, કોઈક આપણને ના કરવા દે. કેવી પરતંત્રતા હોય છે, આપણે જે કરવા માગીએ એ કરી શકતા નથી. અમારે તો આ કરવું છે ને જો ને બધું લેસન આપ કરે છે, આ તો અમારે શ્રાવણ મહિનાનો સોમવાર બગાડ્યો, અમારો આ નથી આવડતું, આમ કેમ, હજી કોઈ લખ્યું નથી, કેમ લખતા નથી કોઈ? હા, એટલે વસ્તુ એ છે કે આપણે સ્વતંત્રતાને ઝંખી રહ્યા છીએ. કોઈ કહે તું સ્વતંત્રતા છે સ્વરૂપ છે, તું તો ખરેખર સ્વતંત્ર જ છે. આપણને લાગે આપણે સ્વતંત્ર છીએ? એટલે તત્વમસીનો આપણે આપણા માટે શું અર્થ કરવાનો? તત્વ તું સ્વતંત્ર છે એ તો એક બૌદ્ધિક આપણે સ્તરે પહોંચ્યા, સર્વ સંકલ્પ સંન્યાસી બન્યા હોઈએ ને ત્યારે તત્વમસીનો સીધો અર્થ કહેવાય કે તું દસમો છે, તું સુખ સ્વરૂપ છે વગેરે. પણ સર્વ સંકલ્પ સંન્યાસી બન્યા પહેલાં આપણે આપણા માટે તો આ અર્થ લઈએ કે સુખ પ્રાપ્તિની ઈચ્છા મારામાં જન્મી કે હું મારામાં સુખની, બાહ્ય સુખની, બહિર્મુખતાના સુખની ઈચ્છાને પડકારું છું. એને કોઈ સમર્થન આપતો નથી. ભલે ને વેદાંત કહેતું હોય કે સુખનું શું છે સ્ત્રોત ને ફુવારા ને બધું ઉદ્ભવ સ્થાન તું છે, તારો આત્મા છે, તારા હૃદયમાં જ છે ને આપણને ના લાગતું હોય ને તો પણ સૌથી પહેલાં મને બાહ્ય અનિત્ય વસ્તુમાંથી સુખ જોઈતું નથી. એટલે બહારની કોઈક પરિસ્થિતિ અમુક સર્જું અને બહારની બાહ્ય અનુકૂળતાઓ સર્જું અને સુખ મને મળે એવું શરતી વગેરે સુખ મને નહીં જોઈએ.
એટલે બાહ્ય વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિ ઉપર આધારિત હોય, અધીન હોય, પરતંત્ર હોય એવું સુખ મને નહીં જોઈએ. કોઈ મને કંઈ કહે નહીં તો મને સારું લાગે, આવું સુખ મને નથી જોઈતું. એટલે બીજા સંસારની બાહ્ય વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિ ઉપર જે પરતંત્ર હોય, અધીન હોય ને એવું સુખ મને નથી જોઈતું. એટલે સુખની આપણી જરૂરિયાતને આપણે પડકારીએ, સુખ વગરની અધૂરપને આપણે પડકારીએ. તત્વમસીનો પહેલો અર્થ આ થાય છે. એ આ અર્થ આપણે કરીએ છીએ. હા, આવું કંઈ ક્યાંય લખેલું હોય ખબર નથી મને, પણ વાત એમ છે કે આપણા માટે આ રીતે આપણે તત્વમસીથી ક્રમિક રીતે આગળ વધીએ. મેં ઓલું જે તત્વમસીનું વિચાર ભાથું છે ને, ક્રમિક રીતે શો અર્થ આપણને પહોંચાડે છે. તો તત્વમસીનો આ એક અર્થ આપણે આ સમજવાનો કે સુખ પ્રાપ્તિની ઈચ્છા મારામાં જન્મી જ કેવી રીતે, એટલે એને હું જરા પણ સમર્થન ન આપું એવી પૂર્ણ સ્વતંત્રતા મને છે. ચાલો આપણે એકવાર મંત્ર બોલી લઈએ. મંત્ર બોલ્યા નથી. મંત્ર કોણ બોલશે? મંત્ર પ્રકાશભાઈ અનમ્યુટ કરીને બોલો. અનમ્યુટ કરવું પડશે. પ્રકાશભાઈ અનમ્યુટ કરવું પડે. एतदात्म्यम इदम सर्वम तत्सत्यम स आत्मा तत्त्वमसि श्वेतकेतो इति भूय एव मा भगवान विज्ञापयतु इति तथा सौम्येति होवाच. હા નહીં, તમે તો પહેલાં નહોતા. સહ અમારે આ મૂકવાનું રહી જાય છે સંધિ વિચ્છેદવાળું. સહ યહ એષ અણિમા, એટલે તે જે આ પૂછ્યું શુદ્ધ સતનો મને અનુભવ કેવી રીતે થાય, શુદ્ધ અસ્તિત્વને હું કેવી રીતે જાણી શકું, અનુભવી શકું, તો એ શુદ્ધ સત કે જેમાં બધા જ જીવો સત સંપન્ન થઈ જાય છે સુષુપ્તિમાં અને એકીભૂત થઈ જાય છે, એ જે સત છે જેના વિશે તું પૂછે છે એ આ અણિમા છે. એટલે જે શુદ્ધ સતનું નામ આપ્યું અણિમા. અણિમા એટલે જગતનું સારભૂત મૂળભૂત તત્વ, અસ્થિભાતિ પ્રિય ચૈતન્ય વગેરે સમજી શકાય અણિમા. અને ઐતદાત્મ્યમ ઇદમ સર્વમ, ઐ છે એટલે ઇદમ સર્વમ ઐતદાત્મ્યમ, આ બધું જ અણિમા રૂપી આત્મા વાળું છે. બરોબર? આ બધું એટલે સંપૂર્ણ જગત અણિમા રૂપી આત્મા વાળું છે. હા, ચરાચર જગત જે છે એમાં આપણે પણ બધા આવી જ ગયા. ઇદમ સર્વમ એ જે શું છે, સતા સૌમ્ય તદા સંપન્નો ભવતી સ્વમપિતો ભવતી વગેરેથી જે જીવોની વાત કરી એ પણ ઐતદાત્મ્યમ જ છે. એટલે તત્વમસી કહેવાની પહેલાં જે એક ભૂમિકા સર્જવામાં આવે છે આ ચાર વાક્યો વડે, સહ યહ એષ અણિમા, તે જે પૂછ્યું છે એ તો અણિમા છે. એ અણિમાને તું એ અણિમા એટલે શું? સૂક્ષ્મતમ તત્વ છે, અત્યંત સૂક્ષ્મ છે. અત્યંત સૂક્ષ્મ છે એટલે શું? તું એને અનુભવી ના શકે, તું એને જાણી ના શકે. ખાંડને એવું કહેવાય કે મીઠાશને તારે અનુભવવી છે, મીઠાશ ગળપણને તારે જાણવું છે, એ તો અણિમા છે. એ તો બહુ અત્યંત સૂક્ષ્મ છે, એટલું ઝીણું છે ને તો કે તને નહીં જણાય એવું નહીં. અણિમા એટલે એટલું અત્યંત સૂક્ષ્મ એટલે શું? સ્થૂળ જે છે ને કોઈ પણ વસ્તુ, સ્થૂળનો સાર સૂક્ષ્મ વસ્તુ છે. હવે એ આપણે જાતે આપણે શોધવું પડે. સ્થૂળ જે વસ્તુઓ છે એનો સાર, એનું કારણ સૂક્ષ્મ હોય છે. એટલે
એનું શું કહેવાય, અણિમા એટલે સૂક્ષ્મ, સૂક્ષ્મ એટલે શું, એનો સાર, એનું મૂળભૂત તત્વ એમાંથી એ ઉદ્ભવે છે એવું. તો એ અણિમા જે છે, અણિમાવાળું જ આ સંપૂર્ણ જગત છે. એટલે તારે એને બાહ્ય રીતે અનુભવવાની જરૂર નથી, ભોગતા ભોગ્યના દ્વૈતપૂર્વક અનુભવવાની જરૂર નથી. ગળપણ, મીઠાશ સ્વરૂપ છે તું, તારે એને અનુભવવાની જે જરૂરિયાત છે ને એ અજ્ઞાન કલ્પિત છે. સુખનો ભોગતા બનવાની જે આપણામાં આતુરતા હોય છે, કોઈક રીતે સુખી થવું, બસ ભગવાન મારે સુખી થવું છે, સુખનો ભોગતા બનવું છે, સુખનો અનુભવ કરતા બનવું છે. આપણે સુખને અનુભવવા માગીએ છીએ, ભાઈ મારે સુખી થવું છે એટલે સુખને અનુભવવું છે. તો સુખને અનુભવવું છે એટલે શું? આવી રીતે સુખનો અનુભવ કરનારો ભોગતા હું બની રહું અને આ સુખ મારા માટે ભોગ્ય બની રહે. તો સુખ ભોગ્ય બનીને આવે ને તો કોઈ દિવસ આપણને સંતોષ થાય જ નહીં. એટલે વિષય રૂપે જે આપણે સુખને અનુભવવા માગીએ છીએ ને એ એટલા જ માટે સુખની શોધ અનંત અનાદિકાળથી ચાલુ છે. સુખ માટે આપણે આટલો બધો પ્રયત્ન કરીએ છીએ છતાં પણ આપણે સંતોષ કેમ નથી થતો? કારણ કે ભોગતા બનીને સુખને અનુભવવાનો પ્રયત્ન ચાલુ છે, જિજ્ઞાસા, ઈચ્છા, પ્રાપ્તિ વગેરે બધું ચાલુ છે. એટલે વેદાંત શાસ્ત્ર અંતિમ ઉપદેશ આપે છે કે સુખનો ભોગતા બનીને જ્યાં સુધી સુખને અનુભવવાનું, સુખી થવાનો પ્રયત્ન ચાલુ છે ત્યાં સુધી એ સુખથી આપણને સંતોષ થવાનો જ નથી. ગળપણ, ખાંડ પ્રાપ્ત થાય એ તો અનિત્ય હોય. કોઈ પણ પ્રયત્ન નાનો કે મોટો ઉપાસનાથી માનો કે કર્મ તો પ્રાપ્ત થતી વસ્તુ અનિત્ય હોય. અને અનિત્ય વસ્તુથી કોઈને આપણે આપણો સ્વભાવ જ એવો છે કે આપણે નિત્ય વસ્તુ શોધી રહ્યા છીએ. નાની નાની વસ્તુ લાવીએ તો આપણને એમ થાય કે આખી જિંદગી રહે. એટલે કેમ નિત્ય સુખની ઈચ્છા છે? સ્વરૂપ છે ને. હા, કારણ કે જે વસ્તુ આપણને ઈચ્છા થાય એનું સ્વરૂપ હોવું જોઈએ. આપણું સ્વરૂપ, બસ આ વેદાંત સમજાવે છે. મૃત્યુ મને ગમતું નથી, બરાબર છે. એનો અર્થ નથી, મને પરિવર્તન થાય, વિકાર થાય એ મને નથી. ગમતું નથી, સ્વીકાર્ય નથી, તો એનો અર્થ મારું સ્વરૂપ નથી. એટલે આપણી બધી જે સ્વાભાવિક ઝંખનાઓ છે ને આપણા સ્વભાવને અનુરૂપ છે. એટલે આપણો સ્વભાવ જ આ છે એવું આપણે પહેલાં તો તારણ કાઢવાનું છે. સુખ, અમરતા, પછી જ્ઞાન એ આપણું આવી રીતે સ્વરૂપ હોવું જ જોઈએ. એટલે સુખી થવાની, અમર બનવાની, જ્ઞાન મેળવવાની ઈચ્છા આપણામાં અજ્ઞાન કલ્પિત છે. અજ્ઞાન કલ્પિત છે એટલે આપણામાં ન હોવી જોઈએ, અથવા તો નથી ને જણાય છે. એટલે ખોટે ખોટી પ્રતીત થાય છે. ખોટે ખોટી જે વસ્તુ પ્રતીત થતી હોય એનાથી પ્રેરાઈને, એનાથી ઉત્સાહિત થઈને આપણે કર્મ કરીએ. જેમ કે શું હતું ઓલું, સૂરજ દાદાને ગળી જવાનો હતો એટલે હનુમાન દાદા નહીં કંઈક શું, એટલે ખોટે ખોટું પ્રતીત થતું હોય અને એને આપણે રોકવાનો કે એવી રીતે બચાવવાનો પ્રયત્ન કરીએ. જેમ કે રેલવેના પાટા હોય એ આપણને એમ લાગે કે એકદમ આગળ જઈને તો ભેગા થઈ જાય છે, રેલવેના પાટા આગળ જઈને ભેગા થઈ જાય છે તો ટ્રેનનો અકસ્માત થઈ જશે, આપણે ચાલો કંઈક કરવું જોઈએ, આપણે રેલવે અધિકારીને ફોન કરવો જોઈએ કાં તો પાટાને આમ દૂર કરવા જોઈએ. એટલે જે વસ્તુ ખોટે ખોટી પ્રતીત થાય છે એનો પ્રયત્ન કેવો મૂર્ખાઈ ભરેલો કહેવાય. રેલવેના પાટાને એક થતાં રોકવાનો પ્રયત્ન કેવો મૂર્ખામી ભર્યો કહેવાય. એટલે સુખ પ્રાપ્તિની ઈચ્છા આપણામાં ખોટે ખોટી પ્રતીત થાય છે. એટલે જો ખોટે ખોટી પ્રતીત થતી હોય તો ગમે તેટલા પ્રયત્ન કરવાથી સુખી થવાશે ખરું? આપણે કેવું સમજીએ છીએ કે જગત અનિત્ય છે, જગતમાંથી આપણને અનિત્ય સુખ જ મળવાનું છે ને, આવું વિચારણા છે ને પ્રારંભિક લેવલે હોય, પછી આગળ વિચારવાનું છે જગતમાંથી કેમ અનિત્ય સુખ જ મળશે આપણને, ક્યારે શાશ્વત પૂર્ણ અનંત સુખ કેમ નહીં મળે? કારણ કે જગતમાંથી નિત્ય પૂર્ણ અનંત સુખ મેળવવાની ઈચ્છા
ખોટી છે એટલે કે આપણામાં નથી ને પ્રતીત થાય છે, ખોટી જણાય છે. ખોટી જણાતી હોય ને એમાંથી ઉદ્ભવતું કર્મ આપણને સાચું સુખ તો ના આપી શકે. એટલે વિવેકી એને કહેવાય કે હવે હું જગતમાંથી નિત્ય સુખ મેળવવાનો પ્રયત્ન નહીં કરું. જગતમાં નિત્ય સુખ નથી માટે હું નહીં કરું. વિવેકી એને કહેવાય કે જે જગતમાંથી નિત્ય સુખ મેળવવાનો પ્રયત્ન કરતો નથી. એટલે જગતમાં નથી નિત્ય સુખ માટે એ પ્રયત્ન નથી કરતો. એ જરૂરિયાતમાં મુક્ત છે ને, એની જગત પાસેની અપેક્ષામાં મુક્ત છે. ના, અપેક્ષાથી તો હજી વિવેકી એટલે સાધક જ છે. હજી એ અપેક્ષા એને સુખની એટલે અપેક્ષા તો છે જ હજી. સમજ આવી ગઈ છે કે ભાઈ આ જગત અનિત્ય વસ્તુ છે, તો નિત્ય સુખ તો કોઈ ક્યારે આપી શકશે નહીં. જગત અનિત્ય છે ને, આ અભિપ્રાયમાંથી આપણે બચવાનું છે. હવે જગત વિશે મિથ્યા વસ્તુ માટે કોઈ અભિપ્રાય આપણે આપીએ નહીં. એ થોડુંક પ્રારંભમાં બરોબર છે, પછી અત્યારે જે સ્તરે તત્વમસી કહી રહ્યું છે ને આપણને, મેં જવાબ આપી દીધો છે. જગત અનિત્ય છે માટે જગતમાંથી નિત્ય સુખ મેળવવાની ઈચ્છા ન રાખવી જોઈએ. વૈરાગ્ય કેવી અને બાહ્ય સુખમાંથી બાહ્ય જે પદાર્થોની સુખ ઉપર મારો આધાર છે, તો એ બાહ્ય વસ્તુ પર સુખ થતી અપેક્ષા રાખવી કે ના રાખવી. મેં હમણાં જ ચર્ચા કરી, એમાં જે જવાબ તો 2 વાર તો બોલી જ ગયો છું. જગત મિથ્યા છે એટલે એમાંથી મળવાનું શક્ય જ નથી. હું છે ને એકચ્યુઅલી જગતને કોઈ પણ અભિપ્રાય આપતો મારી વિચાર વિવેકી જાણે છે કે હું સુખ સ્વરૂપ છું. ના, એ હજી પહોંચ્યો નથી. ભલે શાસ્ત્ર કહેતું હોય હું સુખ સ્વરૂપ છું, બરોબર છે. એને અનુભવ થયેલા છે ને, એને જીવનમાં અનુભવ થયેલા છે કે જે હું સુખ શોધવા ગયો ત્યાં સુખ નથી આવ્યું, દુઃખ જ મળ્યું છે. મોટા ભાગે તો અનુભવ એવા જ હોય છે. જો જગત મિથ્યા છે એ શબ્દનો અર્થ આપણે શું કરવાનો છે? કારણ કે આપણું જે સમજ છે મિથ્યા વિશેની, એ મિથ્યા વિશેની સમજ આપણને પ્રેક્ટિકલ લાગવી જોઈએ. મિથ્યા છે એટલે આમ જગત આમ પીગળી જતું હોય, સપોઝ મિથ્યાનો અર્થ આપણે એવો કરીએ કે આમ જગત છે ને આમ પીગળી જાય, તો એ મિથ્યાના અર્થથી આપણને કંઈ ફાયદો છે? કશું એવું થવાનું નથી. એટલે મિથ્યાનો એવો અર્થ કરવો પડે કે જે આપણા માટે જીવન વ્યવહારમાં ઉપયોગી હોય. મિથ્યાનો આપણે શું અર્થ કરેલો? અનિર્વચય એ તો બધા ટેકનિકલ શબ્દો છે. પ્રતીતિ તો છે નહીં, પણ એનું અસ્તિત્વ, જગતનું અસ્તિત્વ મારા ઉપર આધારિત છે. એ તો અસ્તિત્વ એ તો ઉછીનું લઈને પ્રકાશિત થઈ રહ્યું છે. નથી ને પ્રતીત થાય. એટલે આપણે શું સમજ્યા? જો નિત્ય સુખની ઈચ્છા છે વગેરે, આપણે જે હમણાં મેં પૂછ્યું પ્રશ્ન, એટલે નિત્ય સુખ મેળવવાની ઈચ્છા છે અને જગતમાંથી જો અનિત્ય સુખ મળે એવું, જગતમાંથી અનિત્ય બનિત્ય એવું બધું વિચારવાનું જ નહીં આપણે. રેલવેના પાટાવાળું જે ઉદાહરણ છે મેં આપ્યું, રેલવેના પાટા આપણને દૂરથી એક થઈ જતા હોય એવું લાગે, તો રેલવેના પાટાને પાછા આમ એક થતાં અટકાવવાનો પ્રયત્ન જે છે એ કેવો કહેવાય? નથી અને પ્રતીત થાય છે માટે ખોટો પ્રયત્ન કહેવાય. એ પ્રયત્ન કોઈ દિવસ સફળ ના થઈ શકે. આપણે જ્યાં એક થતાં દેખાય ને ત્યાં જઈને આમ પાછા ઓલા પહોળા કરવાનો પ્રયત્ન કરીએ. આપણને બસ આપણો સુખ માટેનો આવો જ પ્રયત્ન છે. ત્યાં સુખ છે એટલે ત્યાં જઈને આપણે સુખ મેળવવાનો પ્રયત્ન કે ભાઈ ત્યાં તો હોતું જ નથી એવું. એટલે સુખ પ્રાપ્તિનો જે પ્રયત્ન છે શેમાંથી જન્મ્યો? ત્યાં સુખ છે વગેરે, ત્યાં સુખ છે એટલે આપણી સુખની જરૂરિયાત, આપણે ત્યાં સુખનો જે અધ્યારોપ કર્યો અથવા તો સુખની જરૂરિયાત, સુખ વિનાનો અધૂરો એવો હું વિશેનો નિર્ણય હોય ત્યારે ત્યાં સુખનું પ્રોજેક્શન થાય. ચલો એ અત્યારે ઓલું નથી, મારે સમજાવવું છે એ સુખ પ્રાપ્તિનો પ્રયત્ન ક્યારેય કેમ સફળ નથી થતો? કારણ કે પ્રયત્ન જે છે ને એ
ભ્રમ છે એટલે બાહ્ય વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિમાંથી સુખ મળશે એવી જે સુખની ઈચ્છા છે ને એમાંથી જન્મ્યો છે ને એ ઈચ્છા મિથ્યા છે. મિથ્યા છે એટલે મારામાં નથી ને જણાય છે, ખોટી જણાય છે, અજ્ઞાન કલ્પિત છે. મિથ્યા એટલે અજ્ઞાનની કલ્પના, અજ્ઞાન વડે જે કલ્પાયેલું હોય એને મિથ્યા કહેવાય. એટલે જ્યારે પણ બાહ્ય જગતમાંથી નિત્યપૂર્ણ સુખની ઈચ્છા કેમ પૂરી થાય એવી નથી? કારણ કે નિત્ય સુખની ઈચ્છા જ અજ્ઞાન કલ્પિત છે. અજ્ઞાન કલ્પિત વસ્તુમાંથી જન્મેલું કોઈ પણ જે છે પ્રયત્ન એ સાચો કે સફળ થઈ શકે ખરો? ના થાય. હા એ જ. એટલે જગત વિશે અભિપ્રાય આપવાનું, અભિપ્રાય ઇન ધ સેન્સ મિથ્યા છે ને અનિત્ય છે, ક્ષણભંગુર બધું ઠીક છે, એ અમુક રીતે ઉપયોગી પણ છે એ વસ્તુ, હું એવું નથી કહેતો, પણ આપણે સમજવાનું એ કે આપણે તીર ક્યાં મારવાનું છે. આપણામાં સુખની ઈચ્છા અજ્ઞાન કલ્પિત છે. અજ્ઞાન કલ્પિત છે એટલે મારામાં સુખની ઈચ્છા ન હોવી જોઈએ અને પ્રતીત થાય છે, ખોટી પ્રતીત થાય છે. નિત્ય સુખની, હા એવું રાખવાનું, નિત્ય પૂર્ણ અનંત સુખની ઈચ્છા મારામાં ખોટી પ્રતીત થાય છે. એટલે ખોટી જણાય છે ને, માટે એના માટે હું ગમે તેટલો પ્રયત્ન કરીશ ને તોય એ મને મળવાનું નથી. જે ખોટું જણાતું હોય એને મેળવવાનો પ્રયત્ન કોઈ દિવસ સફળ થાય ના થઈ શકે. હા, એટલે તત્વમસી દ્વારા ક્રમિક રીતે આપણે એના મુખ્ય અર્થ સુધી, તું દસમો છે કે તું સુખ છે વગેરે સુધી આપણે પહોંચવાનું છે. તો એના માટે પ્રારંભિક આપણે શરૂઆત કરવી પડે. સૌથી પહેલાં આપણી સુખ પ્રાપ્તિની ઈચ્છાને પડકારીએ આપણે કે ખરેખર બાહ્ય વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિને અનુકૂળ બનાવવાથી સુખી થવા, આપણને જેવું સુખ જોઈએ છે એ મળવાનું છે ખરું? એટલે એ મળવાનું છે ખરું એક પૂછીએ, અને આ સુખ પ્રાપ્તિની ઈચ્છા જે જન્મી છે એને આપણે પડકારીએ કે એને સમર્થન મળતું બંધ થાય, અથવા તો એને સમજવાનો પ્રયત્ન કરીએ, એને ક્વેશ્ચન કરીએ. એટલે હંમેશા આપણે જે સ્વમપિતો ભવતી વગેરે વિચારણામાં પણ કેવું કરેલું કે પરમાત્માને આપણે કરતા બનાવવાનો છે, જીવને કરતા નથી બનાવવાનો. જીવ પરમાત્મા સાથે એક થાય છે એવું નહીં, પરમાત્માની જીવથી જુદાઈ ત્યાં રહેતી નથી, એમ કરીને પરમાત્માને કરતા બનાવવાનો. એવી રીતે આપણે શરૂઆત તત્વમસી વગેરેથી કરવી હોય તો આપણો જે અભિગમ છે એને બદલવાનો છે કે સુખ એટલે હું સુખ સ્વરૂપ છું એવું આપણે નક્કી કરીએ ને, એવું નથી કહેવા માગતો, પરંતુ આપણે જનરલી એવું કે વેદાંત પાસે સુખ પ્રાપ્તિનો ઉપાય પૂછીએ છીએ, દુઃખ નિવૃત્તિનો ઉપાય પૂછીએ છીએ, અને વેદાંત એવું જ કહે, શરૂઆત ત્યાંથી કરે છે કે દુઃખથી મુક્તિનો, સુખની પ્રાપ્તિની જરૂરિયાત તારામાં કેવી રીતે જન્મી છે એને તું પહેલાં પડકાર. એટલે સુખ પ્રાપ્તિની, દુઃખ નિવૃત્તિની વગેરેની સંસારની સમસ્યાઓથી પ્રભાવિત તું કેવી રીતે થયો? તને સંસારની કોઈ સમસ્યા, ઉપાધિ અથવા જગત બેમાંથી કોઈ વસ્તુ તને પ્રભાવિત ન કરી શકે. કેમ? કારણ કે જે જગતનો અણીમા છે, જગતનું સારભૂત મૂળભૂત તત્વ છે એ જ તારું તત્વ છે. એટલે એ અંતિમ ગર્ભમાં જે એકતા રહેલી છે એને ધ્યાનમાં રાખીને તો કોઈ જ શું કહેવાય સમસ્યા નથી. એટલે આ તો અંતિમ ચરણનું છે. સહ યહ એષઃ અણીમા. અણીમા એટલે આ પ્રમાણે સમજવાનું, આ બધું અણીમારૂપી આત્માવાળું છે. એટલે જગત, જીવ જેટલું પણ છે અહીંયા સચરાચર જગત, એ બધાનો આત્મા એટલે કે બધી જ વિશેષતાઓનો બાધ થાય ત્યારે અહીંયા આત્મા શબ્દનો કયો અર્થ લેવાનો છે? ઐતદાત્મ્યમિદં સર્વમ તત્સત્યમ સા આત્મા. તો આત્મા શબ્દનો કયો અર્થ લેવાનો છે એ હું સમજાવું છું. આત્મા એટલે અબાધિત ઓળખ, બધાની અબાધિત ઓળખ, કે બધી જ વિશેષતાઓ જ્યારે ખરી પડે છે ત્યારે અંતિમ જે વસ્તુ રહે છે એને આત્મા કહેવાય. ઘડાનો આત્મા એટલે શું? તો ઘડાનો આત્મા એટલે ઘડાનું નામ, રૂપ, કર્મ, પ્રયોજન, વિશેષતા, નાનો મોટો
લાલ માટીનો ને કાળી માટીનો ને ધોળી માટીનો બધી વિશેષતાઓનો જ્યારે આપણે નિગેટ કરીએ, બાદ કરીએ, ત્યારે જે વિશેષ્યનું અંતિમ સ્વરૂપ રહે છે કે તત્વ, કે એ મૃત તત્વ રહે છે, તો એ માટી એનો આત્મા કહેવાય. એવી જ રીતે આ સંપૂર્ણ જગત અને આપણે આ બધામાં આપણને નામ, રૂપ, કર્મ, પ્રયોજન, દેશ, કાળ, વિશેષો, આ બધી વિશેષતાઓનો બાદ કરીએ ત્યારે એ બધી જ વિશેષતાઓ જે છે ને એને આપણે દ્રષ્ટિ સંકેલી લઈએ ત્યારે ગર્ભમાં જે એક તત્વ રહેલું છે એના ઉપર ધ્યાન આપીએ તો એ બધાનું એક જ છે. અણીમાં બધાનો અણીમાં એક જ છે. અણીમાં એટલે શું? અબાધિત ઓળખ, એને જ આત્મા કીધું. અને એ બધાનો એક જ છે. સંપૂર્ણ જગતનું અબાધિત તત્વ અને તારું અબાધિત તત્વ એક જ છે. તત ત્વમ અસી એટલે તત એટલે શું? આ જગતનું સારભૂત તત્વ અથવા તો જગતનું અધિષ્ઠાન. અને ત્વમ એટલે શું? તું જે પોતાને આવી રીતે ત્વમ પદાર્થ પ્રત્યેગાત્મામાં રૂઢ છે, એટલે જગતનું અધિષ્ઠાન પ્રત્યેગાત્મા છે. એટલે કે પ્રત્યેગાત્મા જ જગતનું અધિષ્ઠાન છે. પ્રત્યેગાત્મા એટલે જાણે કે દ્રષ્ટાના સેન્સમાં પણ વપરાય. આપણામાં જે જાણનારો છે, જોનારો છે ને આપણામાં, એ જગતનું અધિષ્ઠાન છે. એટલે આ સંપૂર્ણ જગતનું અધિષ્ઠાન શું છે? જેના આધાર, સંપૂર્ણ જગતનો આધાર શું છે? જોનારો જ આધાર છે, જાણનારો આધાર છે. જાણનારો જ સંપૂર્ણ જગતને જોઈ રહ્યો છે, આધાર આપી રહ્યો છે, સત્તા સ્ફૂર્તિ આપી રહ્યો છે. જગતનું સત્ય શું છે? જગતનું સત્ય, જગતનું રહસ્ય શું છે? તો જગતનું રહસ્ય જગતમાં નથી, જગતનું રહસ્ય જગતને જોનારો છે. એટલે વેદાંત શાસ્ત્ર વિવર્તવાદ દ્વારા આ રીતે આપણને અંતિમ સત્ય સુધી પહોંચાડે છે. જગતનું રહસ્ય શું છે? વૈજ્ઞાનિકો માટે જગતનું રહસ્ય એ ક્યારેય પૂરી ન થનારી શોધખોળ છે. એ લોકો ક્યારેય રહસ્યને પામી નહીં શકે. અન્વેષક, શોધક જે છે ને એ જગતના રહસ્યને શોધી રહ્યો છે. વૈજ્ઞાનિકો માટે, એટલે વૈજ્ઞાનિકો પોતે શોધક કે અન્વેષક, ઇન્વેસ્ટિગેટર બનીને જગતમાં જગતના રહસ્યને ઇન્વેસ્ટિગેટ, અન્વેષણ એનું કરી રહ્યા છે, શોધી રહ્યા છે. શોધક રૂપી વેશ ધારણ કરીને જગતના રહસ્યને શોધી રહ્યા છે. શોધક રૂપી વેશ ધારણ કરીને જગતના રહસ્યને શોધી રહ્યા છે. માથે ઓલી ટોર્ચ મૂકીને પ્રકાશનો અંત ક્યાં આવે છે એ શોધી રહ્યા છે. પ્રકાશનો અંત ક્યાં આવશે? માથે ટોર્ચ પહેરીને પ્રકાશનો અંત શોધી રહ્યા છે એ લોકો. કઈ રીતે આવે? ના આવે. બરોબર. પ્રકાશનો અંત ના આવે. તો વૈજ્ઞાનિકોની જે શોધ છે ને, અન્વેષક બનીને, અન્વેષક રૂપી વેશ ધારણ કરીને જગતનું રહસ્ય એટલે શું? જો રહસ્ય જે હોય ને એની કોઈ વિશેષતા ના હોય, એ નૈમિત્તિક, આ કારણે હોય, આ કારણે ના હોય, એવું ના હોય. જગતનું રહસ્ય કહો કે જગતનું સત્ય કહો, એ નિર્વિશેષ હોવું જોઈએ. નિર્વિશેષ એટલે શું? બધા એમાંથી આટલું બધું મોટું, આટલું બધું વિશાળ, આટલું બધું અનેકતાવાળું, આટલી બધી વિશેષતાઓવાળું, આટલી બધી વિષમતાવાળું જગત બન્યું હોય, એટલે એ પોતે નિર્વિશેષ, સમાન, એક હોવું જોઈએ જગતનું રહસ્ય. હવે જગતનું રહસ્ય જો એક, સમાન અને નિર્વિશેષ, નિરુપાધિક હોવું જોઈએ જગતનું રહસ્ય, તો એ કઈ રીતે એ લોકોને મળે? વૈજ્ઞાનિકોને એ લોકો તો અન્વેષક રૂપી વિશેષતા કે વેશ ધારણ કરીને નિર્વેશને શોધી રહ્યા છે. વૈજ્ઞાનિકોને કેમ ના મળે?
વેશ ધારણ કરી રાખીને નિર્વેશને શોધી રહ્યા છે. જગતનું રહસ્ય શું હોય કે કોઈ વેશ વગરનું હોય, કોઈ એમાં પીછા ના હોય. એક પીછું ધારણ કરીને પીછા વગરનાને એ લોકો શોધી રહ્યા છે. ખ્યાલ આવે છે? શોધક બનીને શોધ કરી રહ્યા છે રહસ્યની. રહસ્ય પોતે નિર્વેશ છે, નિર્વિશેષ છે. એ એટલું બધું સરળ છે, એટલું બધું સરળ છે કે એને જાણવું હોય ને તો આપણે એના જેવું બની જવું પડે. Recording in progress. નિર્વેશ બનીને શું છે? વેશ પહેરીને, વેશ ધારણ કરીને નિર્વેશને શોધવાનો પ્રયત્ન કોઈ દિવસ સફળ ના થાય. જગતનું રહસ્ય નિર્વેશ છે, નિર્વિશેષ છે. એટલું બધું સરળ છે, એટલું બધું આમ જેને કહેવાય ને બધામાં સમાન છે. આપણને જાણવું હોય કોઈ વસ્તુ તો કોઈક ને કંઈક વિશેષતાવાળી વસ્તુ જ ઇન્દ્રિય, મન, બુદ્ધિ વગેરેથી જણાય છે. ઇન્દ્રિય, મન, બુદ્ધિથી જે જણાય ને એ કંઈક ને કંઈક વિશેષતાવાળી હોય છે. નામ, રૂપ, જાતિ, ગુણ, ક્રિયા, સંબંધ વગેરે કંઈ પણ હોય. તો જગતનું રહસ્ય એટલું બધું સરળ છે, એટલું બધું સરળ છે અને બધામાં સમાન છે. એટલું બધું બધામાં સમાન છે કે એને કોઈક રીતે આપણે વિશેષતા ધારણ કરીને ના જાણી શકીએ. એટલે આ જ બધી વસ્તુઓ છે. દ્વૈત આને કહેવાય. વેશ પહેરીને નિર્વેશને શોધવું એને દ્વૈત કહેવાય. આપણે દ્વૈત વ્યવહાર ને ભેદભાવ ને જુદાઈ, વેરો આંતરો, આ બધું જે શબ્દો છે એનો એક જ અર્થ આ છે. વેશ પહેરીને નિર્વેશને શોધીએ એટલે વેશવાળા રહીએ અને નિર્વેશને પોતાનાથી જુદું માનીએ તો એને જ દ્વૈત કહેવાય. નિર્વેશ કોને કહેવાય? વેશ ધારણ કરનારો જ પોતે નિર્વેશ છે. એ વેશ ધારણ કરીને આવી રીતે જગતમાં વ્યવહાર કરવા આવે છે. એટલા માટે સુષુપ્તિની વિચારણા અગત્યની છે કે સુષુપ્તિ દ્વારા નિર્વેશ વિશેનો નિશ્ચય કરવાનો છે. સુષુપ્તિના અનુભવને આધારે નિર્વેશની ઓળખ થાય છે અને નિર્વેશની ઓળખને જાગ્રતમાં આપણે શોધવાની છે. એવું છે. નિર્વેશ કહો, સરળ જગતનું અધિષ્ઠાન કહો, સતતત્વ કહો, જે કંઈ પણ છે અણિમા વગેરે, એની જોડે આપણે સુષુપ્તિમાં એક હોઈએ છીએ. કોઈ જુદાઈ હોતી નથી અણિમાની અને આપણી. સુષુપ્તિમાં કોઈ જુદાઈ હોતી નથી અને એને આપણે એટલે અણિમાના કે રહસ્યના, નિર્વેશના, સરળના લક્ષણ જે છે એના અનુભવના આધારે શ્રુતિની મદદથી એ જાગ્રતમાં પણ એટલા જ અવેલેબલ છે. એને જાગ્રતમાં એક્સટેન્ડ કરવાના છે કે જગતમાં કઈ રીતે આ અણિમા ઉપલબ્ધ થઈ રહ્યું છે એ શોધકના સ્વરૂપે જ ઉપલબ્ધ છે. એટલે આપણે આમ શું કહેવાય, અંતિમ આપણો પ્રયત્ન જે છે એટલો બધો અંતર્મુખ છે અને એટલો બધો સરળ છે. એને જાણવા માટે એક અભિગમ જોઈએ, એને ઓળખવા માટે એક અભિગમ જોઈએ કે સામાન્ય રીતે કન્વેન્શનલ વસ્તુઓનું જ્ઞાન જેવી રીતે થાય છે એવી રીતે આ થવાનું નથી. એટલે શોધક જે છે ને એ ઇન્વેસ્ટિગેટર જે છે એને જાણવા માટે કોઈ કન્વેન્શનલ મેથડ આપણી પાસે નથી જે આપણે જગત પાસેથી શીખ્યા છીએ. જગતમાં રહીને જે રીતે જે વિદ્યાઓ આપણે શીખ્યા છીએ એ કોઈ વિદ્યાઓ શોધક વિશે, શોધકના સ્વરૂપ વિશે કશું કહેતું નથી. અને એટલે વેદાંતને પણ આપણે
સમજવા માગીએ છીએ વેદાંત કઈ રીતે આપણને અંતિમ સત્ય સુધી પહોંચાડે છે, તો વેદાંતને સમજવાનો પ્રયત્ન પણ આપણે જાણે કે બીજી બધી વિદ્યાઓની જેમ જ કરીએ છીએ. હા, ભગવાન શ્રવણ કરીશું તો પરમાત્માનું જ્ઞાન થશે, શ્રવણ મનન નિધિધ્યાસન થશે, એ પરિપક્વ બનશે ત્યારે મને પરમાત્માનું જ્ઞાન થશે, આમ થશે ને આમ કરીશું વગેરે વગેરે. આપણે વેશ પહેરી, શ્રવણ કોના માટે છે, મનન કોના માટે છે, નિર્વેશ બનાવવા માટે છે. એટલે શ્રવણ દ્વારા પણ આપણે હું આટલું શ્રવણ કરું છું વગેરે, કોઈ પણ ટૂંકમાં શ્રવણ મનન નિધિધ્યાસન વગેરે સાધનો પણ વેશની વિશેષતાને ટકાવવા માટે નથી, એ નિર્વેશ બનાવવા માટે જ છે. આપણામાં કોઈ દ્વૈત ના રહે, જુદાઈ ના રહે રહસ્ય સાથે, એ પ્રમાણે જ શ્રવણ મનન નિધિધ્યાસન ઉપદેશાયેલા છે. એટલે એવી રીતે શ્રવણ કરવું જોઈએ કે જેથી નિર્વેશ જે સરળતમ તત્વ છે ને એ વધારે ને વધારે હુંથી નજીક આવે. એટલે હુંમાં કોઈ વિશેષતા રાખ્યા વગર આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. કોઈ જ વિશેષતા ના હોય એવો હું મારે રાખવો છે કે જેની કોઈનાથી, જગતથી જુદાઈ ના હોય, બીજા જીવોથી. અત્યારે આપણે આ જેટલા જણ છીએ એમાં બધાનો હું એક જ છે, બધા એક જ ને હું કહે છે, પ્રત્યેગાત્માને, ચૈતન્યને, અંતરતમ કે પ્રત્યક્ષતમ ચૈતન્યને આપણે હું કહીએ છીએ. બરાબર? એ તો આપણા બધાનો એક જ છે, એમાં કોઈ ભેદ નથી. તો એવો મારે હુંને ઓળખી રાખવો, જાળવી રાખવો હોય, પ્રત્યક્ષતમ ચૈતન્ય સ્વરૂપ હુંને હંમેશા મારે જાળવી રાખવો હોય તો મારે શું કરવું જોઈએ? નિર્વેશ, સરળ, નિર્વિશેષ, કોઈ જુદાઈ ના રહે આપણામાં એવા હુંને મારે ટકાવી રાખવો છે, જાળવી રાખવો છે. ખ્યાલ આવે છે? આમ આપણે અત્યારે જેટલા ભેગા થયા છીએ સત્સંગમાં, બધાના હુંની કંઈક વિશેષતા છે. બરાબર? બધાના હું વિશેનો ખ્યાલ જુદો જુદો છે, વિશેષ છે. હુંના અભિપ્રાયો, હુંની માન્યતાઓ, હુંની ઈચ્છાઓ, હુંના રાગદ્વેષ, આ બધા જુદા જુદા છે છના. બરાબર? તો એવામાં મારે છએ છમાં હુંને એટલો બધો સરળ, એટલો બધો એ ભેળસેળથી મુક્ત આમ એક બનાવી દેવો છે, સરળ બનાવી દેવો છે, ટકાવી રાખવો છે. હુંને સરળ ટકાવી રાખવો છે વ્યવહારમાં, સમજમાં. આગ્રહો, અભિપ્રાયો, માન્યતાઓ ઓગાળી કાઢવું પડે. તત્વમસી એટલે નિર્વેશ, સરળ, નિર્વિશેષ વસ્તુ હું જ છું. મારો હું, એને હું જેટલો પ્રેમ કરું છું, જેટલો આદર આપું છું, એટલો જ આદર, માન, પ્રેમ, હૂંફ, વાલ તમને બધાને હું કરું ને ત્યારે હુંને મેં નિર્વેશ, સરળ બનાવ્યો કહેવાય. હુંને આપણે નિર્વેશ બનાવવાનો છે, સરળ બનાવવાનો છે, એક અને સમાન બનાવવાનો છે. તો હું મારા હુંને હું જેટલો પ્રેમ કરું છું, આદર આપું છું, માન આપું છું, હૂંફ આપું છું, વાલ આપું છું, એટલો જ તમને પણ, તમારા હુંને પણ હું આપું ત્યારે મેં તમારા બધામાં મારા હુંને મેં જોયો કહેવાય, આદર આપ્યું કહેવાય. આટલા બધા વખતથી કહું છું, આટલા મંત્રો ગોખવાના છે, કંડિકાઓ ગોખવાની છે, ખબર નથી પડતી. કોણે પ્રયત્ન કર્યો છે કંડિકાઓ ગોખવાનો? કર્યો છે? ચાલો આપણે પ્રયત્નને થોડોક ન્યાય આપીએ. બરોબર? 6, 8, 7 કંડિકા ગોખી છે કોઈએ?
એટલે કઈ 6, 8, 7 એ આધ્યાત્મિક ચાલે છે એ તત્વમસી વાળી. બહુ મહત્વની 6, 8, 7 કહી દઈએ ને. હે અણીમા વાળી હા અણીમા વાળી અણીમા વાળી, અણીમા તમે વાળી. તો પેલું લિસ્ટ આપ્યું હતું. નહીં, મેં લખેલું છે અંદર બધું જ. 6, 8, 7 પણ અંદર ઇન્ક્લુડ કરવાની. 6, 8, 7 કહીએ ને એટલે આમ આપણું આમ શ્વેત કેતુ ઉદ્દાલક ને આપણી આ વિચારણા આમ જીવંત થઈ જાય. આમ 6, 8, 7 એવું પણ. બોલો બોલો જયપ્રકાશભાઈ. લખી દેજો. સહ યહ ઈશ આત્મા અણીમા. એતદ્ ઇદમ સર્વમ તत् સત્યમ સહ આત્મા તत् ત્વમ અસી શ્વેતકેતો. इति ચાલો ભૂય એવામાં ભગવાન વિજ્ઞાપયતુ ઇતિ તથા સૌમ્ય ઇતિ હોવાચ. પછી આદેશવાળી કંડિકા. અશ્રુતમ શ્રુતમ ભવતિ એ આખી અશ્રુતમ શ્રુતમ ભવતિ નહીં, વાક્યની શરૂઆત ક્યાંથી થાય? અવિજ્ઞાતમ વિજ્ઞાતમ ભવતિ હં? ઇતિ વાક્યની અવિજ્ઞાતમ વિજ્ઞાતમ ઇતિ મતમ મત. વાક્યની શરૂઆત, કંડિકાની શરૂઆત ક્યાંથી થાય છે? અલ્યા તે તારા સૌમ્ય નહીં. અલ્યા તે તારા ગુરુજીને પૂછ્યો છે આદેશ? ત્યાંથી વાક્ય કંડિકાની શરૂઆત ત્યાંથી થાય છે. સ યથા સૌમ્ય નહીં. અશ્રુતમ શ્રુતો. ઉતતમ આદેશમ અપ્રાક્ષ્ય હા 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 येन अश्रुतं श्रुतं भवति अमतं मतं अविज्ञातं विज्ञातमिति. વિજ્ઞાતમ ઇતિ આમ 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 કરતા કરતા યાદ રાખ્યું હોય ને, ઉતતમ આદેશમ અપ્રાક્ષ્ય येन अश्रुतं श्रुतं भवति, આમ 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 કરતા કરતા ગૂખ્યું હોય ને તો આમ ભાઈ આમ આમ કરીએ ને એટલે યાદ આવી જાય. બરોબર? એટલે જીવંત બનાવવાની છે કંડિકાઓ. જો મેં સ્વપીતિ વિશે 10 વાક્યો લખવાના કીધા, તત્વમસી વિશે 10 વાક્યો લખવાના કેમ કીધા હોય? આમ સ્વપીતિ આમ આપણને આમ આપણું લાગે. ક્યાંક સ્વપીતિ કોક વેદાંતના લેક્ચરમાં આપણે સાંભળીએ ને આમ આપણા રૂવાડા ઊભા થઈ જાય, રોમાંચ થાય. એટલું તાદાત્મ્ય સ્વપીતિ નામ સાથે આપણું થવું જોઈએ. આમ ખરેખર એકવાર જે સંસ્કૃતના ક્લાસમાં જે કેવું મેં કીધું હતું કે આપણી પેન છે ને ચેતન છે. આમ પેનને પકડીએ ને આમ પેન ચાલવા લાગે. એટલો અભ્યાસ કરવાનો હોય પેનથી કે પેન પકડું ને પેન ચાલવા લાગે. એટલા માટે લખવું બહુ જ જરૂરી છે. આ બધું લખ્યું કે નહીં કોઈએ? 6 ઉદાહરણો સન્મૂલાહા એમાં લખજો. હા, લખવાથી જ એમ પોતાના બનશે. લખવું પડશે. એટલે હું લખીને મને મોકલજો ફોટો પાડીને. 6 ઉદાહરણો સન્મૂલાહા વાળી કંડિકામાંય લખવાના છે અને જન્માદ્યસ્ય યતઃ વાળી કંડિકામાંય લખવાના છે. જન્માદ્યસ્ય યતઃ તો બ્રહ્મસૂત્ર છે, પણ યતો વા ઇમાની ભૂતાની જાયંતે એમાં એ લખજો. લખેલું મને મોકલજો. લખવાથી એ પેન હાથમાં પકડીને લખવા જશો ને ત્યારે 1 કલાક થશે તમને. એટલી એકાગ્રતા જોઈશે. એટલે લખવા માટે જેટલું નિધિધ્યાસન કરવું પડશે ને, એકાગ્રતાપૂર્વક, એ કંઈ ભૂલ ના થઈ જાય એનું સપોઝ ધ્યાન રાખીએ આપણે, થશે એનો વાંધો નથી. પણ લખવામાં નિધિધ્યાસન જેટલી એકાગ્રતાનો અભ્યાસ થાય છે. એટલા માટે મેં લખવાનો આટલો આગ્રહ રાખેલો છે. હકીકતમાં તો કશું કરવાનું નથી, પણ સન્મૂલાહા સૌમ્ય આપણે ગયા કે એને ક્લાસમાં કેવી ચર્ચાઓ કરી હતી. હા, ચલો આગળ બોલો. મૃન્મૂલાહા સૌમ્ય ઇમાહા સર્વાહા ઘટાહા મૃત મૃત પ્રતિષ્ઠા. તો એમાં મૃદ એટલે આમ તો વળી દકારાંત સ્ત્રીલિંગ શબ્દ છે, તો એ પ્રમાણે જ મેં લખેલું છે. જે ઉદાહરણો મોકલ્યા છે એમાં કે કોને કયું નપુંસકલિંગ છે, કયું પુલ્લિંગ છે. વિસર્ગ લખેલો હોય એટલે પુલ્લિંગ સમજવાનું.
અને આવી રીતે દકારા મૃદ તો જો કે સ્ત્રીલિંગ છે, પણ જે નપુંસકલિંગ હોય એનામાં કોઈ વિસર્ગ નહીં હોય. તો પ્રાણબંધનમ હિ સૌમ્ય મનઃ, આ બધી જે કંડિકાઓ છે યાદ રહી જવી જોઈએ. પ્રાણબંધનમ હિ સૌમ્ય મનઃ, એને આપણે ઘડો અને માટી મૂકીને બોલવી હોય તો આવું અચાનક પૂછી લો, અમારું એક્ઝામ લઈ લો, થોડું ચાલે કંઈ. એટલે ઘટબંધનમ જો હા ઘટબંધનમ हि સૌમ્ય મૃતઃ મૃત એટલે પ્રાણબંધનમ હિ સૌમ્ય મનઃ એટલી આપણી પોતાની બની જાય ને કે આપણે એના વિશે નિબંધ લખી શકીએ. આ બહુ જરૂરી છે. હું આટલા બધા જ બહુ જ પ્રામાણિક સાધકો છે મારી સામે, એટલે હું આગ્રહ રાખું છું કે આ પ્રમાણે મહેનત કરજો. પ્રાણબંધનમ હિ સૌમ્ય મનઃ એટલે ઘટબંધનમ એ નહીં કે મૃત આવે? એવું તો હું જ કહી દઉં. ચલો વિચાર કરજો. પ્રાણબંધનમ હિ સૌમ્ય મનઃ, મનનો અર્થ શું કર્યો તો ખબર છે? મન એટલે જીવ અને પ્રાણ એટલે બ્રહ્મ. હા, જીવ બ્રહ્મ છે. પ્રાણબંધનમ હિ સૌમ્ય મનઃનો સીધે સીધો અર્થ જીવ બ્રહ્મ છે, ઘડો માટી છે. મૃત બંધનમ હિ સૌમ્ય ઘટઃ. જેટલા 6 ઓલા ઉદાહરણો આપેલા છે ને એને પણ પ્રાણબંધનમ હિ સૌમ્ય મનઃમાં લખવાના. બરોબર, બહુ સરસ. આવું યાદ રહેવું જોઈએ. આ કંડિકા ઉપર આમ એટલો વિચાર કરેલો હોય ને. મન એટલે મનથી ઉપલક્ષિત જીવ કીધો, પ્રાણ એટલે પ્રાણરૂપ પ્રાણસ્ય પ્રાણ અર્થ કર્યો, પ્રાણથી ઉપલક્ષિત પરબ્રહ્મ. પ્રાણ જેને લીધે પ્રાણન ક્રિયા કરે છે, પ્રાણ જેને લીધે સુષુપ્તિમાં ચાલે છે, પ્રાણ જેને સુષુપ્તિમાં પ્રાણ ચાલે છે, પણ કોના લીધે ચાલે છે? કોના અનુગ્રહથી ચાલે છે? તો એ આ પરબ્રહ્મ કે આવી રીતે સત પરાદેવતા એવું કીધું. અને જીવ જે છે એ પ્રાણના બંધનવાળો છે, એટલે બંધનનો અર્થ ત્યાં શું કર્યો? બંધનનો અર્થ ત્યાં શું? સંસાર બંધન, આમ સાંકળ જેવો કર્યો. ઓલું પક્ષી ઉડતું ઉડતું વગેરે ઉદાહરણ આપતું ને, શકુની પક્ષી. બંધનનો શું અર્થ કર્યો તો? પ્રાણ સાથે બંધાયેલું છે એટલે આમ આધાર છે. આધાર છે, પક્ષીનો આધાર છે. સ્થાયી આધાર, નિરાતવાળો આધાર. આપણે આવો અર્થ કર્યો. સ્થાયી આધાર તો બરોબર છે. જેમાં જઈને જીવને વિશ્રાંતિ મળે, નિરાત મળે, જ્યાં જીવનો પૂર્ણ સ્વીકાર થાય, કે જ્યાં જીવ પૂરેપૂરો ખુલ્લો પોતાને નિર્વેશ પોતાને જોઈ શકે એટલે એટલે એને એક પણ આડંબરની જરૂર. જો તમારી સામે મારે પ્રગટ થવું હોય ને તો જરાક આમ બધું સરખું કરીને આમ જરાક પ્રગટ થવું પડે. બરાબર, હું જેમ આમ ગમે તેમ ના થવાય, એક સભ્યતાથી માંડીને બધું જોઈએ. તો એવી રીતે મારે કંઈક આડંબર ઇન ધ સેન્સ કે કંઈક આવી રીતે એક ઓળખ કે વ્યક્તિત્વની કંઈક સભાનતાપૂર્વક તમારી આગળ પ્રગટ થવું પડે. તો એટલું પણ જેમાં બંધન નથી, એટલી પણ જેમાં સભાનતા ના હોય, જ્યાં હું પૂરેપૂરો આમ કોઈ જ પ્રકારના હેઝિટેશન વગર પ્રગટ થવું. પરમાત્મા કેમ વહાલા છે? કારણ કે મારો પૂર્ણ સ્વીકાર છે. હું ગમે તેવો એમની સામે હોઈશ ને તો એ મારો સ્વીકાર કરશે વગેરે. જે પ્રકારની ભક્તની વિચારણા છે, મારો વાલો એમ જે ગણે છે.
તેમ બંધનમ એટલે સ્થાયી આધાર, નિરાંતવાળો આધાર, નિશ્ચિંતતા, જ્યાં જઈને હું નિશ્ચિંત થઈ જઈશ, જ્યાં જઈને હું નિરાતે બસ મારો સ્વીકાર થયો હશે, મારે કોઈ પ્રયત્ન નહીં કરવો પડે એ વસ્તુ માટે, મફતમાં જે મને મળશે. જ્યારે હું નિરાયાસ હોઉં ત્યારે કેવો હોઉં છું, જ્યારે હું નિરાત હોઉં ત્યારે કેવો હોઉં છું, જ્યારે હું નિશ્ચિંત હોઉં ત્યારે કેવો હોઉં છું, એને બંધન કીધું છે. એટલે જીવ બ્રહ્મના બંધનવાળો છે. એટલે જીવ જ્યારે નિરાત અનુભવે ને એ બ્રહ્મ હોય, એટલે જીવને બ્રહ્મમાં નિરાત મળે છે. જાણે કે આવું અંદર અંદર બધા ભાષ્યમાં અને પ્રવચનોમાં એવું આવે, જીવને જ્યાં નિરાત મળે ને એવું નહીં. આપણે શું કે હું ભૂખ વગરનો, તરસ વગરનો છું. શું અશનાયા પીપાસા શોકમ મોહમ જરા મૃત્યુમત્યેથી. એટલે ભૂખ અને તરસ મને ના લાગે, એટલે પણ હમણાં 12 વાગે લાગશે એનું શું. એટલે ભૂખ અને તરસ જેને લાગે છે એ હું નથી, આવી રીતે આપણે વિચારવું પડે. બરાબર. હું નિરાંતવાળો હોઉં ત્યારે કેવો હોઉં છું, હું નિશ્ચિંત હોઉં ત્યારે કેવો હોઉં છું, હું સરળ હોઉં, કોઈ વિશેષતા ઓઢી ના હોય, નિર્વેશ હું કેવો હોઉં. બ્રહ્મ પ્રાણ, પ્રાણસ્ય પ્રાણ એમ કરીને પ્રાણ કીધેલું છે. એટલે એ મારો સ્થાયી આધાર છે, એ મારી સ્વાભાવિક ઓળખ છે, અબાધિત ઓળખ છે, વાસ્તવિક ઓળખ છે. આ પ્રમાણે કંડિકાઓ આવી રીતે યાદ રહે આપણને. હા, એટલે ટૂંકમાં બધી કંડિકાઓ હજી ગોખજો એમ વાત છે. ગોખવી જ પડશે, કંઠસ્થ જ કરવી પડશે. પહેલાંના જમાનામાં તો કેવું હતું કે આપણને આટલા મોબાઈલથી માંડીને કંઈ હતું નહીં ને, એટલે આપણે અહીં જ યાદ રાખવી પડે બધી જ. અહીં ક્યારે યાદ રહે? તાદાત્મ્ય થયું હોય તો. તાદાત્મ્ય ક્યારે થાય? આપણી સાથે સાંકળીને એ બધી કંડિકાઓને યાદ રાખીએ. આ કંડિકાઓ ખૂબ જ અગત્યની છે. અને ભાષ્ય ભણીએ ને, આમાં શું, ભાષ્ય ભણવાનો અમને લોકોને બહુ જ નાની ઉંમરમાં સમય મળી ગયો છે, અવસર મળી ગયો છે. એટલે ભાષ્યને અમે એન્જોય કરીએ છીએ. ભગવદ્ ગીતાનું પારાયણ હોય તો આપણે આટલા વર્ષોથી ભગવદ્ ગીતા ભણીએ છીએ, પણ પારાયણ કરતી વખતે પણ કેવું એ અર્થનું અનુસંધાન થાય, સામે દેખાય વગેરે વગેરે, કેવું મજા આવે. તો એવી રીતે આ કંડિકાઓને જીવીએ. તો જીવીએ ક્યારે? જીવંત બનાવીએ. એ કંડિકાઓ સામે આપણે કંઈ કરવું ના પડે, અને કંડિકાઓ સામેથી એનો અર્થ પ્રગટ કરે. એના માટે આપણે કંઈ ન કરવું પડે ને, એના માટે બહુ બધું કરવું પડે. એકાદ બાર લખવી પડે કંડિકા. એટલે જે મહત્ત્વની કંડિકા છે ને, લખજો એકવાર. બહુ જ હું ભાર આપું છું, લખવી પડશે. લખવામાં બહુ જ નિધિધ્યાસન થઈ જશે. ચાલો એકવાર ખાલી પાછો સંક્ષેપમાં અર્થ જોઈ લઈએ. અણિમા એટલે સૂક્ષ્મતમ વસ્તુ. સૂક્ષ્મતમ એ ઝીણું એવું નથી. અહીંયા એને ઓબ્જેક્ટિફિકેશન ન થઈ શકે એટલે સૂક્ષ્મ કીધું છે. જાણનારાનું સ્વરૂપ છે ટૂંકમાં. આત્મ સ્વરૂપે, હું રૂપે એટલું બધું સરળ છે ને કે એ જણાઈ ના શકે. એટલું બધું સરળ છે, એટલું બધું નિર્વેશ છે, મારાથી એટલું બધું નજીક છે, નિકટતમ છે, એટલે હું જ છે, જેથી એ સ્થૂળ રૂપે જણાઈ ન શકે. સ્થૂળનો સાર છે. તો જગતનું અધિષ્ઠાન એ સત, એ જ પ્રત્યકતમ સ્વરૂપ છે, પ્રત્યેગાત્મ સ્વરૂપ છે, એવું તત્વમસી કહે છે. દ્રષ્ટા જ અધિષ્ઠાન છે. જગતનો દ્રષ્ટા, જગતનો જોનારો જ જગતનું અધિષ્ઠાન છે. એટલે દ્રષ્ટા જ અધિષ્ઠાન છે એવું તત્વમસી મહાવાક્ય પહોંચાડે છે. તો શું જ આપણને આવી રીતે અપ્રાપ્ત નથી? એનો જગતમાં કોઈક વસ્તુ, બ્રહ્મલોકમાં જવું છે, ચાલો ગોલોકમાં જવું છે વગેરે, કોઈ પણ વસ્તુ આપણને મહાન લાગતી હોય, પ્રાપ્તવ્ય લાગતી હોય, જ્ઞાનીને પણ લાગે, એવું નથી કંઈ જ્ઞાનીને ગોલોકની ઈચ્છા ના હોય, એટલે એવું નહીં. એટલે વસ્તુ સમજવાની છે. ગોલોક આત્મતયા પ્રાપ્ત છે, આવા બધા વાક્યો આપણને મળતા હોય છે. જ્યાં જવું છે ને એને યથાકામચારો ભવતીના આવું બધું ઉપાસનાના ફળશ્રુતિમાં આવે. એને જ્યાં જવું છે ને એને મળી જાય છે. શું છે? સોષ્ણુતે સર્વાન કામાન સહ બ્રહ્મણા વિપશ્ચિતા ઇતિ. એને બધા જ કામ્ય વિષયો મળી જાય છે, આત્મતયા પ્રાપ્ત થઈ જાય છે. એટલે શું? એટલે મુક્ત થઈ જાય. હા,
જુદાઈ રહેતી નથી, એ જુદાઈ અનુભવતો નથી. બધા જ એને પ્રાપ્ત થઈ જાય છે એટલે શું? એ કોઈ પણ વસ્તુ સાથેની એની જુદાઈ એ અનુભવતો નથી. જો પ્રાપ્ત થઈ જાય છે એટલે શું સમજવાનું કે પ્રાપ્ત થાય ત્યારે જે કૃતાર્થ હતા, લાડુ સાથેની મારી જુદાઈ રહેતી નથી. એટલે શું? લાડુ પ્રાપ્ત થાય ત્યારે જે મને સંતોષ, જે મને પૂર્ણતા, જે મને કૃતકૃત્યતા મળે છે ને, એ લાડુ પ્રાપ્ત થયા વગર પણ મળતી હોય. એનો અર્થ થયો લાડુ મને બધા જ મળી ગયા. મને બધા જ લાડુ મળી ગયાનો અર્થ શું? સોષ્ણુતે સર્વાન કામાન સહ, એને બધા ભોગો મળી જાય છે. ભોગ મળે ત્યારે જે કૃતકૃત્યતા, સંતોષ, સુખ, પૂર્ણતા વગેરે મળે છે, એ મને ભોગની જરૂરિયાત વગર પણ મળી જાય એવું સમજવાનું છે, ભોગવવાની જરૂરિયાત વગર. એટલે કોઈ પણ કંડિકા કે મંત્ર વગેરે જે છે એ આવી રીતે આપણે આપણી રીતે સમજવા પડે. એટલે સદબ્રહ્મ શ્વેતકેતુનો પ્રશ્ન હતો કે મારે શુદ્ધ અસ્તિત્વને જાણવું છે, અનુભવવું છે. તો આવી રીતે મીઠાશ ગળપણ દ્વારા સમજ્યા આપણે. મારે મીઠાશને અનુભવવી છે, મારે મીઠાશ કેવી હોય જાણવી છે. કોઈ પણ વસ્તુ મીઠાશ કે લાડુના સ્વાદને મારે જાણવો છે વગેરે વગેરે. એટલે મીઠાશ અનુભવવી છે. મીઠાશ અનુભવવાની જરૂરિયાત કેવી રીતે જન્મી? આપણામાં અજ્ઞાન કલ્પિત છે, નથી ને ખોટી જણાય છે. એ કોઈ દિવસ પૂરી નહીં થાય આપણા પ્રયત્નથી, એવું બધું સમજવાનું છે. મીઠાશને અનુભવવાની જરૂરિયાત મીઠાશ સ્વરૂપ, ગળપણ સ્વરૂપ ખાંડમાં અજ્ઞાન કલ્પિત જ છે. એવી રીતે મારે સુખને અનુભવવું છે, શુદ્ધ અસ્તિત્વને મારે અનુભવવું છે. અનુભવવાની જરૂરિયાત જ અજ્ઞાન કલ્પિત છે. તું જ શુદ્ધ અસ્તિત્વ સ્વરૂપ છે. તારે શુદ્ધ અસ્તિત્વને અનુભવવાની જરૂર નથી. શુદ્ધ અસ્તિત્વ સ્વરૂપ તું છે, જેને સોપાધિક રૂપે અનુભવાય છે. નિરૂપાધિક સ્વરૂપે તો પ્રાપ્ત છે, નિત્ય સિદ્ધ જ છે. તો તત્વમસી 6, 8, 7નો આ પ્રમાણે અર્થ થયો. હા, એટલે પરમાત્માના દર્શન કે અનુભવવા માટે કોઈ સાધનાની જરૂર નથી. એને અનુભવનો વિષય બનતો રોકવાનો છે. એટલે ડોન્ટ સ્ટ્રગલ ફોર ઇટ. એટલે અનુભવવા માટે કંઈક સાધના કરીએ એટલે અનુભવનો વિષય બનતો રોકવાનો છે. અનુભવનો વિષય તો અત્યારે પરમાત્માને બનાવી જ રહ્યા છીએ. સતત જેને અનુભવી રહ્યા છીએ એ પરમાત્મા જ છે. એટલે અનુભવનો વિષય બનતો રોકવાનો છે. પરમાત્માને અનુભવનો વિષય બનતો રોકી કઈ રીતે શકાય? સમજવું પડે કે અજ્ઞાન કલ્પિત છે. પછી શોધ છે એ અજ્ઞાન કલ્પિત છે. હા, અનુભવનો વિષય પરમાત્મા સતત બની જ રહ્યા છે. આપણી સાધના શું છે? એને અનુભવનો વિષય બનતો રોકવાનો છે. અત્યારે જેને પણ જાણીએ છીએ એ બધું, જેને અનુભવીએ છીએ એ પરમાત્મા જ છે. પરમાત્માના જ સોપાધિક રૂપો છે બધા. વેશવાળા પરમાત્માના રૂપો છે, એનો જ અનુભવ થાય. એટલે અનુભવનો વિષય બનતો રોકવાનો છે પરમાત્માને, એ આપણી સાધના છે. ચૈતન્યને અનુભવનો વિષય બનતો રોકવાનો છે. બરોબર, આપણી સાધના આ છે. એટલે બ્રહ્મ અનુભવનો વિષય બનતો આપણે રોકવાનો છે. અનુભવનો વિષય તો બનાવી જ રહ્યા છીએ. બ્રહ્મને સતત સોપાધિક બનાવી રહ્યા છીએ આપણે. એટલે સુવર્ણના બધા જ અલંકારોમાં સુવર્ણનો જ અનુભવ થઈ રહ્યો છે. સુવર્ણના અનુભવને જન્માવવાનો નથી. બરાબર, સુવર્ણના અનુભવને જન્માવવાનો નથી. સુવર્ણના અનુભવને એટલે સોપાધિક સુવર્ણનો અનુભવ તો થાય જ છે. પરમાત્માના સોપાધિક રૂપોનો અનુભવ, એટલે સોપાધિક પરમાત્માનો તો અનુભવ થાય જ છે. એટલે એને સોપાધિક બનતો અટકાવવાનો છે. પરમાત્માને સોપાધિક બનતો અટકાવવાનો છે. વિશેષવાળા બનતો અટકાવવાનો છે. એ ખરી સાધના છે. વિશેષ સોપાધિક બનતો ક્યારે અટકે? વેશવાળા પરમાત્માનો તો સતત અનુભવ થાય છે. વેશ વગરનો કઈ રીતે અનુભવાય? તો આપણે આપણાથી ભિન્ન રૂપે પરમાત્માને શોધી રહ્યા છીએ, જુદાઈ રાખીને જે શોધી રહ્યા છીએ ને,
એટલે એ જ પોતે વેશવાળા બનીને વેશ વગરનાને ના ઓળખી શકાય. અનુભવ કરનારા બની રહીને આપણે અનુભવના એટલે વિષય બનતો ન અટકાવી શકાય. આપણો પોતાના વિશેનો જે અભિપ્રાય છે, હું અનુભવ કરનારો છું, એના ઉપર જરા વિચાર કરવાની જરૂર છે. ગળપણના શું છે, મીઠાશની જરૂરિયાતવાળો છું એવું રાખીને મીઠાશને અનુભવવાની નથી. તો સોપાધિક બનતો અટકાવવાનો છે, એને નિરુપાધિક રાખવાનો. એને નિરુપાધિક રાખવો પડે એટલે શું? મારો વેશ, મારી ઉપાધિ મારે છોડવી પડે. શું કહેવાય, જે વ્યક્તિત્વની ઓળખ છે એ જ અજ્ઞાન કલ્પિત છે. મારામાં વેશ જે છે ને એને મારે સત્યતા આપવાની છોડવી પડે. એટલે અનુભવનો વિષય બનતો રોકવાનો છે. એટલે શું? આપણે અનુભવ કરનારા રહીએ ને એ જણાય, એનો અનુભવ થાય ને એ સંભવતું નથી. આપણે વેશ વગરના બનવું પડે એને નિર્વેશ ઓળખવો હોય તો. એટલે આપણે નિર્વેશ બનીએ તો એ પોતાનો વેશ કાઢી નાખશે. તત્વમસી, તત એટલે શું? તત પોતાનો વેશ ક્યારે છોડે? ત્વમ જ્યારે પોતાનો વેશ છોડે તો તત એ નિર્વેશ જ બનવું પડે. કારણ કે બંનેનું અંતિમ એક જ છે, સારભૂત તત્વ. એટલે ત્વમ જ્યારે પોતાનો વેશ છોડે તો તત નિર્વેશ જ બની જાય. આપણે તતને છે ને નિર્વેશ બનાવવો છે, તતને જાણવો છે, તતને નિર્વેશ બનાવવો છે, નિરુપાધિક બનાવવો છે. પણ ક્યાંથી થાય? તો અમને નિરુપાધિક બનાવીએ તો તત નિરુપાધિક રહે, નિર્વેશ બને. એટલે ત્વમપદ શોધન, તત્પદ શોધન બંને એટલું જ અગત્યનું છે. આપણે ષડલિંગનો વિચાર કરવાનો રહી જાય છે, એ એક અગત્યની વસ્તુ છે. તો એ આવતા વખતે જોઈશું. થોડુંક આવું બધું જે છે તત્વમસીની આમ વિચારણા, એ પણ જે કંઈ બાકી હશે એ આવતા વખતે જોઈશું. ગુરુવારે તો કંઈ છે નહીં ને શિબિર વગેરે? હા, 9મીથી શરૂ થાય છે. તો આવતા ગુરુવારે મળીએ છીએ. પછી સોમ ગુરુ આપણે થોડું આ મહેનત કરીશું. આ બધી તત્વમાંથી 9 વખત ઉપદેશ હશે. 9 વખત તો 9 વખત લખવું પડશે. 9માંથી કોઈ એક વખત કે 9 વખત એ બધાએ લખવાનું છે. લખશો નહીં ત્યાં સુધી તત્વમસી ચલાય રાખીશ. પછી આગળ ભૂમા સુધી પહોંચીશું જ નહીં. ત્યાં સુધી તત્વમસી ચલાવીશ. ચાલો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.